નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. રેલવે એનટીપીસી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ છે, જેની અંદર અલગ અલગ પોસ્ટ પર વેકેન્સી બહાર પડવા જઈ રહી છે. ફોર્મ ટૂંક સમયમાં આવશે. 21 તારીખથી લગભગ ફોર્મ ભરવાની શરૂઆત થશે. ઓકે, કુલ 8,850 થી વધારે જગ્યાઓ પર ભરતી છે. 12 પાસ વાળા વિદ્યાર્થીઓ પણ એપ્લાય કરી શકે છે અને ગ્રેજ્યુએશન વાળા વિદ્યાર્થીઓ પણ એપ્લાય કરી શકે છે. આજના સેશનમાં આપણે એ સમજીશું કે કઈ સૌથી બેસ્ટ પોસ્ટ છે. અલગ અલગ પોસ્ટ છે આની અંદર. ગ્રેજ્યુએશન માટે અલગ અલગ પોસ્ટ છે, 12 પાસ વાળા વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પોસ્ટ છે. તો આપણે આની અંદર સમજીશું કે કઈ સૌથી બેસ્ટ પોસ્ટ છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, રેલવેનું મેડિકલ થોડું સારા લેવલનું હોય છે, તો મેડિકલને ધ્યાનમાં રાખીને પોસ્ટ સિલેક્ટ કરવાની છે. નહીં તો પછી એવું થશે કે તમે પોસ્ટ સિલેક્ટ કરી પણ મેડિકલી જો તમે ફિટ ના હશો તો એના માટે તમને જોબ નહીં મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, મેડિકલને ધ્યાનમાં રાખીને પોસ્ટ પ્રેફરન્સ આપવાનું છે. એના માટે આજના સેશનમાં જોડાયેલા રહેજો, છેલ્લે સુધી રહેજો. હું તમને કમ્પ્લીટ A to Z ઇન્ફોર્મેશન ડિટેલમાં આપીશ. ઓકે, ચાલો તો સેશનની શરૂઆત કરીએ છીએ. તો સૌથી બેસ્ટ પોસ્ટ કઈ છે અને મેડિકલને ધ્યાનમાં રાખીને પોસ્ટની પસંદગી કેવી રીતે કરશું? તો સૌથી પહેલા તમે જોશો તો રેલવે એનટીપીસીની તૈયારી માટે આપણે એક કમ્પ્લીટલી લાઈવ બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ બેચનું નામ છે લક્ષ્ય લાઈવ બેચ. બેચનું નામ આપ્યું છે લક્ષ્ય, એટલે કે આ વખતે આપણે આ એનટીપીસીની જે ભરતીઓ બહાર પડી છે એને કમ્પ્લીટલી આપણે આની અંદર ક્લિયર કરવાની છે એક્ઝામ, અને એક મસ્ત સારી એવી પોસ્ટ લેવાની છે રેલવેની અંદર. રેડી? તો લક્ષ્ય લાઈવ બેચ લોન્ચ કરી છે. ઘણા વિદ્યાર્થીઓ કમેન્ટ કરે છે, સાહેબ કંઈક બેચ લાવો, આના માટે કંઈક કરો. તો બેટા લાઈવ બેચ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે. પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકો છો. એક્ઝામ ગુજરાતી ભાષામાં લેવાશે. બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે 29 તારીખથી. ટાઈમિંગ છે સવારે 7 થી 10:30. ડેલી 2 hours હશે. લાયકાત કોઈ પણ સ્નાતક એપ્લાય કરી શકે છે, કોઈ પણ 12 પાસ એપ્લાય કરી શકે છે. આની જે કોર્સની જે ફીસ છે, બરાબર છે, 4,999 છે, જેની અંદર તમને ગણિત, રીઝનિંગ અને સાયન્સની કમ્પ્લીટ બુક પણ મળશે. બેચની વિશેષતા પર ખાસ ધ્યાન દઈએ તો 250 થી વધારે કલાકના લાઈવ લેક્ચર, CBT 1 અને 2 ની સંપૂર્ણ તૈયારી. આમાં 2 ટાઈપની એક્ઝામ હોય છે, હું તમને પાછળ સમજાવીશ. ઓકે, વીકલી કરંટ અફેર્સ, સૌથી વધારે મહત્વનું વીકલી કરંટ અફેર્સ, સૌથી વધારે મહત્વનું. ઘણા વિદ્યાર્થીઓ કરંટ અફેર્સના કારણે થોડાક પાછળ પડતા હોય છે. સાહેબ કરંટ ક્યાંથી કરવું, સાહેબ કરંટ ક્યાંથી કરવું? તો અહીંયા તો વીકલી કરંટ અફેર્સના લેક્ચર આવશે. એટલે દર વીકમાં એક કરંટ અફેર્સનું, આખા વીકનું કરંટ અફેર્સ તમને વીકના એન્ડમાં સમજાવી દેવામાં આવશે. એવી રીતે વીકલી કરંટ અફેર્સના લેક્ચર પણ આવશે. મોક ટેસ્ટો પણ આપવામાં આવશે. ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, લેક્ચરની PDF, એટલે તમે જે પણ લેક્ચર જોશો એની કમ્પ્લીટ PDF પણ તમને આપવામાં આવશે. લાઈવ લેક્ચર જોયા પછી લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં પણ જોઈ શકાશે, અને દરેક ચેપ્ટરના 100 પ્રશ્નોની પ્રેક્ટિસ સાથે સાથે હાર્ડ કોપીમાં મેથ્સ, રીઝનિંગ અને સાયન્સનું મટીરિયલ પણ તમને મળશે. રેડી? તમે જો પરીક્ષાની પદ્ધતિ તમે જો CBT 1 અને CBT 2 આવી રીતે 2 ટાઈપમાં એક્ઝામ લેવામાં આવે છે. 2, ઠીક છે? તો આના માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ઓકે, તો આ કમ્પ્લીટલી લક્ષ્ય લાઈવ બેચ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે. 29 તારીખથી આ બેચ સ્ટાર્ટ થશે. રેડી? ચાલો તો આજનો સેશનની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આ એક રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી એક શોર્ટ નોટિસ ડિક્લેર થઈ છે. એ શોર્ટ નોટિસની અંદર ક્લિયર લખેલું છે કે 21 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે. કોના માટે? ગ્રેજ્યુએશન, જે સ્નાતક છે, જે સ્નાતક છે, કોઈ પણ ગ્રેજ્યુએટ છે, જેને BBA કરેલું હોય, સમજો હા, જેને BBA કરેલું હોય, જેને BCom કરેલું હોય, જેને BA કરેલું હોય, જેને BSc કરેલું હોય, કોઈ પણ ગ્રેજ્યુએટ હોય, એના ફોર્મ 21 તારીખથી ભરાશે. 20/11 એની લાસ્ટ ડેટ છે. ત્યાર પછી જે 12 પાસ વાળા વિદ્યાર્થીઓ છે, જેને ઓનલી 12 પાસ કરેલું છે, તો 12 પાસ વાળા વિદ્યાર્થીઓના ફોર્મ પણ 28 તારીખથી ભરાશે અને 27/11 લાસ્ટ ડેટ છે. ઓકે, એટલે એક અઠવાડિયા પછી 12 પાસ વાળાના ફોર્મ ભરવાની ડેટ ઓપન થશે, મતલબ એના ફોર્મ ઓપન થશે. આ ડેટથી તમે ફોર્મ ભરી શકો છો. ઓકે, તમે જોઈ શકો છો અલગ અલગ પોસ્ટ પર વેકેન્સી છે. આ બધી પોસ્ટોને આપણે આજે સમજીશું પ્રોપર, અને કઈ પોસ્ટને પહેલા પ્રેફરન્સ આપવાનો છે, મેડિકલ શું રહેશે એનું, એ પણ કમ્પ્લીટ ડિટેલમાં ચર્ચા કરવા જઈશું આજે. રેડી? તો આ કમ્પ્લીટલી શોર્ટ નોટિસ આવી છે. ખાસ ધ્યાન આપજો, ફોર્મ ભરવાની તારીખ પર 21 તારીખ એટલે લગભગ દિવાળીના દિવસથી ફોર્મ ભરવાની શરૂઆત થશે, અને આ 28 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થશે. આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. ગ્રેજ્યુએશન પર પહેલા તો કઈ કઈ પોસ્ટ છે ને એને સમજી લઈએ. થોડું વ્યવસ્થિત સમજવાની કોશિશ કરીએ કે ગ્રેજ્યુએશન પર કઈ કઈ પોસ્ટો છે.
તો તમે જોશો સૌથી પહેલા તો એક સ્ટેશન માસ્ટરની પોસ્ટ છે, બહુ સારી પોસ્ટ કહેવાય. આખા રેલવેના જે સ્ટેશન છે એનો કમ્પ્લીટલી હેડ, રેલવે સ્ટેશન પર જેટલી પણ એક્ટિવિટી થતી હોય, દરેક જેટલા પણ એમ્પ્લોય કામ કરતા હોય બધા જ આની અંદર હશે, જેને કહેવાય સ્ટેશન માસ્ટરની પોસ્ટ. લેવલ 6 ની પોસ્ટ કહેવાય આને. કઈ કહેવાય? લેવલ 6 ની પોસ્ટ. ટોટલ 615 વેકેન્સી છે. ગુજરાતમાં કેટલી વેકેન્સી હશે એ જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે. જ્યારે ફોર્મ ભરવાની શરૂઆત થશે ત્યારે કમ્પ્લીટ નોટિફિકેશન આવશે કે વેસ્ટર્ન ઝોનમાં કેટલી વેકેન્સી છે. ઓકે, ચાલો. ગુડ્સ ટ્રેન મેનેજરની પોસ્ટ છે, એને લેવલ 5 ની પોસ્ટ કહેવાય. અલગ અલગ પે લેવલ છે, સમજાય? ત્યાર પછી તમે જોશો ટ્રાફિક આસિસ્ટન્ટ, ત્યાર પછી ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર. આ બધી પોસ્ટો શું છે, આનો પણ હું આવનારા લેક્ચર્સમાં દરેક પોસ્ટને હું સમજાવવાનો છું. દરેક પોસ્ટનો હું ડિટેલમાં વિડીયો લાવીશ કે આ પોસ્ટ શું છે, આ પોસ્ટનું વર્ક શું છે, જોબ પ્રોફાઇલ શું છે. જુનિયર કમ અકાઉન્ટ ટાઈપિસ્ટ, બરાબર. ત્યાર પછી સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ. આવી બધી અલગ અલગ લેવલ 4, લેવલ 6, લેવલ 5 ની અલગ અલગ પોસ્ટો છે. ટોટલ 5817 વેકેન્સી છે ઓલ ઓવર ઇન્ડિયામાં. ગુજરાતમાં વેસ્ટર્ન ઝોનમાં એની અલગથી વેકેન્સી હશે, અમદાવાદ ઝોન છે તે અલગથી વેકેન્સી હશે. એ જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે ખબર પડશે, બરાબર. ચાલો, તો આ છે લેવલ 654 ની વેકેન્સી ગ્રેજ્યુએશન પોસ્ટ પર. રેડી? હવે આ બધાનું મેડિકલ સ્ટાન્ડર્ડ શું છે તો એ ખાસ સમજશું આપણે. તો ખાસ ધ્યાન આપજો, આના બધાનું જે મેડિકલ છે, બરાબર છે, એમાં ખાસ કરીને સમજશો સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેન મેનેજર અને ટ્રાફિક આસિસ્ટન્ટ. આનું મેડિકલ A2 લેવલનું મેડિકલ છે. A2 લેવલનું મેડિકલ છે. હવે A2 લેવલ શું છે, A1 શું છે, B1 શું છે, B2 શું છે, એ બધું સમજીએ આપણે. તો સમજો કે મેડિકલ સ્ટાન્ડર્ડ A1 A2, ત્યાર પછી B1 અને B2 અને C1 અને C2, આટલા મેડિકલ સ્ટાન્ડર્ડ છે. જે સારા લેવલની પોસ્ટ છે, બરાબર છે, એમાં A1 A2 છે. એનાથી નીચેની પોસ્ટ છે એમાં B1 B2 છે, C1 C2 છે. આ મેડિકલ સ્ટાન્ડર્ડ આપણે હવે સમજીશું. ઓકે, તો આટલી પોસ્ટ છે ગ્રેજ્યુએશન લેવલ પર. હવે તમારે કઈ પોસ્ટમાં પ્રેફરન્સ આપવાનો છે ફોર્મ ભરતી વખતે એના વિશે હું ચર્ચા કરીશ. અત્યારે પહેલા તમે મેડિકલ સ્ટાન્ડર્ડને સમજી લેજો. હવે જો ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, ઓકે, આ લેવલ 6 ની પોસ્ટ છે, પણ આના માટે મેડિકલ સ્ટાન્ડર્ડ B2 છે. ત્યાર પછી સ્ટેશન માસ્ટરની જે પોસ્ટ છે એના માટે A2 છે. ત્યાર પછી ગુડ્સ ટ્રેન મેનેજર છે એના માટે A2 છે, બરાબર. અને એક નવી વેકેન્સી એડ છે જે ટ્રાફિક આસિસ્ટન્ટ, એના માટે પણ A2 જ છે, જે આ લાસ્ટ યરના ડેટા છે, બરાબર છે. બટ મેડિકલ સ્ટાન્ડર્ડ તો એ જ રહેવાનું છે. તો એક નવી વેકેન્સી એડ થઈ છે ટ્રાફિક આસિસ્ટન્ટ, બરાબર છે, એનું મેડિકલ સ્ટાન્ડર્ડ પણ A2 છે. ડન. પણ ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરનું B2 છે. અને જુનિયર કમ અકાઉન્ટ ટાઈપિસ્ટ, સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ એનું C2 અને C2 કેટેગરીનું છે. હવે થોડું મેડિકલ સ્ટાન્ડર્ડને પહેલા સમજી લઈએ. તો સમજો A2 મેડિકલ સ્ટાન્ડર્ડ, આમાં કઈ પોસ્ટ કીધી મેં? એક તો સ્ટેશન માસ્ટર કીધી, ગુડ્સ ટ્રેન મેનેજર કીધી અને ટ્રાફિક આસિસ્ટન્ટ કીધી. આ 3 પોસ્ટ છે, બરાબર. જોઈ લેજો, ખાસ ધ્યાન આપજો. ડિસ્ટન્સ વિઝન 6/9 વિથઆઉટ ગ્લાસ, મતલબ કહેવાનો મતલબ ચશ્મા વાળા વિદ્યાર્થીઓ આ 3 પોસ્ટ માટે એપ્લાય ના કરી શકે. જેને નંબર છે એ વિદ્યાર્થીઓ આ 3 પોસ્ટ માટે એપ્લાય નહીં કરી શકે. જે વિકલાંગ છે એ પણ આ પોસ્ટ માટે એપ્લાય નહીં કરી શકે. ત્યાર પછી ખાસ ધ્યાન આપજો, જેને મતલબ આંખનો પ્રોબ્લેમ હોય, બાયનોક્યુલર વિઝન છે, આ બધી ટેસ્ટો પાસ કરવી પડશે. નાઇટ વિઝન પણ ક્લિયર હોવું જોઈએ. ચશ્મા પહેરે છે તો એ ના કરી શકે. ચશ્મા ન હોવા જોઈએ. તમને કોઈ રોગ ના હોવો જોઈએ, ડાયાબિટીસનો પ્રોબ્લેમ ના હોવો જોઈએ, બીપીનો પ્રોબ્લેમ ના હોવો જોઈએ, એવો કોઈ પ્રોબ્લેમ ન હોવો જોઈએ. તો તમે A2 કેટેગરીનું મેડિકલ સ્ટાન્ડર્ડ પાસ કરેલું હશે તો તમે આ 3 પોસ્ટને તમારે પહેલા પ્રેફરન્સ આપવાનો રહેશે. તમે જો ફિઝિકલી એકદમ ફિટ છો તો તમે આ 3 પોસ્ટને પહેલા પ્રેફરન્સ આપશો. નહીં તો થશે શું પછી ખબર છે કે ધારો કે તમે ચશ્મા પહેરો છો અને તમે સ્ટેશન માસ્ટર કે ગુડ્સ ટ્રેન મેનેજર કે ટ્રાફિક આસિસ્ટન્ટને તમે પહેલા પ્રેફરન્સ આપી દીધો તો તમારું કટ ઓફ પણ ક્લિયર થઈ ગયું. માન લો કોઈ પણ એક કટ ઓફ આવ્યું કે ભાઈ સ્ટેશન માસ્ટરનું આ કટ ઓફ છે, તમે એને ક્લિયર કરી દીધું, પણ મેડિકલી તમે ફિટ નથી તો તમારી આ પોસ્ટ તમને નહીં મળે અને બીજી કોઈ પોસ્ટે ના મળે. એટલે કે રેલવેમાં પોસ્ટ પ્રેફરન્સનું ખૂબ જ મહત્વ છે. તમને સ્ટેશન માસ્ટર ગુડ્સ ટ્રેન મેનેજરની પોસ્ટ તમને નહીં મળે અને બીજી કોઈ પોસ્ટે નહીં મળશે તો જોબ ગઈ. સમજાય છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે પોસ્ટને પ્રેફરન્સ આપતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે.
ઓકે, તો જેને ચશ્મા છે એ આ 3 પોસ્ટ માટે પ્લીઝ પહેલા પ્રેફરન્સ નહીં આપતા. તો તમે વિચારો સાહેબ ચશ્મા વાળા વ્યક્તિ શું કરશે, એના માટે શું છે, તો છે ને એના માટે પણ છે, સારી પોસ્ટ એના માટે પણ છે. તો તમે જોઈ શકો છો આ બાજુ A3 પણ વિથઆઉટ ગ્લાસીસ જ છે, એટલે આમાં પણ ચશ્મા વાળા નહીં ચાલે, બરાબર. હા સોરી, વિથઆઉટ ગ્લાસીસ છે, વિથઆઉટ ગ્લાસીસ, આમાં ચશ્મા વાળા ચાલશે. રેડી. ત્યાર પછી તમે જોશો B1 કેટેગરીમાં વિથઆઉટ ગ્લાસીસ. ઓકે, ત્યાર પછી તમે જોશો આમાં પણ વિથઆઉટ ગ્લાસીસ છે. અને આ 6x9, 6x12, 6x9, 6x12 શું છે એ હું તમને અત્યારે સમજાવીશ. આ એકચ્યુઅલી તમે ઘરે બેઠા પણ આ ટેસ્ટ આપી શકો છો. રેડી. તમારા આંખના નંબર પ્રોપર છે, વ્યવસ્થિત છે, તમે કેટલું ડિસ્ટન્સથી જોઈ શકો છો એ તમને અત્યારે હું સમજાવીશ. રેડી. આ છે B1, આ B2, આ C1, આ C2. C1 C2 એકદમ નીચે મતલબ લો લેવલનું મેડિકલ સ્ટાન્ડર્ડ છે. તમે જોઈ શકો છો વિથઆઉટ ગ્લાસીસ બધામાં જ છે. ઓકે, આમાં તમે જે વિકલાંગ હોય એ વ્યક્તિઓ પણ આમાં એપ્લાય કરી શકે છે. ચલો રેડી. તો આ છે A1. હા, સૌથી સારામાં સારું છે A1 કેટેગરીનું. આમાં ખાસ ધ્યાન તરીકે લોકો પાયલટ જ એપ્લાય કરી શકે છે. જે લોકો પાયલટની પોસ્ટ છે એના માટે A1 કેટેગરીનું હોય છે, બરાબર છે. એકદમ સુપર લેવલનું મેડિકલ સ્ટાન્ડર્ડ હોય છે. ત્યાર પછી A2, A3, B1, B2, C1, C2 હોય છે. રેડી. ચલો હવે તમે જોઈ શકો છો આ છે તમારા આંખના નંબર. જો આપણે 6x9 કીધું, 6x12 કીધું, ડન. એટલે તમારે વિથઆઉટ ગ્લાસીસ આ દેખાવું જોઈએ તમને. જો A2 માટે નહીં, બરાબર છે. A3 માટે ચાલશે, ત્યાર પછી B1, B2 માટે પણ ચાલશે, B1 માટે ચાલશે, B2 માટે ચાલશે, C1 માટે ચાલશે, C2 માટે ચાલશે. આના માટે ચશ્મા વાળા વિદ્યાર્થીઓ ચાલશે. ચશ્મા વાળા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે. કોના માટે? A3, B1, B2, C1, C2. A2 માટે નહીં ચાલે. રેડી. હવે તમે જોઈ શકો છો કઈ પોસ્ટ માટે તમે એપ્લાય કરી શકશો. એના મતલબ એવો થયો કે આ B2 કેટેગરી લેવલ 6 ની પોસ્ટ છે, સેશન માસ્ટર જેવી જ પોસ્ટ છે. એટલે તમારા દિમાગમાં તમને એમ થાય કે સાહેબ સેશન માસ્ટર માટે હું હવે એપ્લાય નહીં કરી શકું, તો મારા માટે કયું, મારે તો સારા લેવલની પોસ્ટ જોઈએ છે. તો ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરમાં B2 કેટેગરીનું મેડિકલ સ્ટાન્ડર્ડ છે, તો તમે બેટા અહીંયા એપ્લાય કરી શકો. ઓલમોસ્ટ સેલરી જો ઇનિશિયલ પે 35,400. આ ઇનિશિયલ પે છે. અપ્રોક્સ સેલરી તમને 50,000 પ્લસ હશે, 50,000 પ્લસ હશે સેલરી. ઓકે, તો તમે આમાં એપ્લાય કરી શકો છો. એટલે તમે ચશ્મા વાળા છો તો તમારે પહેલા પ્રેફરન્સ આને આપવાનો. તમને ચશ્મા નથી તો તમે સેશન માસ્ટર ને ગુડ્સ ટ્રેડ મેનેજરને પહેલો પ્રેફરન્સ આપી શકો છો. પણ તમે ચશ્મા વાળા છો તો તમે ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરને પહેલો પ્રેફરન્સ આપી શકો છો. રેડી. ત્યાર પછી જુનિયર કમ અને સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ. આમાં તો વિકલાંગ પણ એપ્લાય કરી શકે છે. હા, વિકલાંગ ઉપરની કેટેગરીમાં નહીં હશે, બટ વિકલાંગો આમાં પણ એપ્લાય કરી શકશે. ક્લિયર થાય છે? તો આ બધી વસ્તુ માટે ખાસ ધ્યાન રાખવાનું હતું. તો આ ગ્રેજ્યુએશનની પોસ્ટ વાળે ડિસ્કસ કર્યું આપણે. ઓકે, ચાલો ક્લિયર છે આ બધી વસ્તુ. આ ચાર્ટ છે ચશ્મા માટે. આ બાયનોક્યુલર વિઝન છે. તમારી આંખો ત્રાસી ન હોવી જોઈએ, પ્રોપર ખાસ ધ્યાન રાખજો. ઓકે, તમારી આંખો પ્રોપર ત્રાસી ન હોવી જોઈએ, પ્રોપર વ્યવસ્થિત વિઝન હોવું જોઈએ, તો તમે એપ્લાય કરી શકશો. ચાલો હવે આ 12 પાસ માટે છે. તો 12 પાસ માટે પણ તમે જોઈ શકો છો કઈ પોસ્ટ છે. ટ્રેન ક્લર્ક, બરાબર છે. ત્યાર પછી CCTC કમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક, અકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ અને જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, બરાબર છે. આ બધી લેવલ 2 અને લેવલ 3 ની પોસ્ટો છે. 3058 વેકેન્સી ટોટલ આની અંદર અત્યારે બહાર પડી છે. આ હમણાં લેટેસ્ટ ડેટા આવેલો છે 23/9/2025 અને આના ફોર્મ 28 તારીખથી શરૂ થશે. ઓકે, ક્યારથી થશે? 28/10/2025 થી ફોર્મની શરૂઆત થશે. ચાલો 12 પાસ માટે મેડિકલ સ્ટાન્ડર્ડ શું છે? જો આમાં ક્યારે પણ A2 અને A1 કેટેગરીનું મેડિકલ સ્ટાન્ડર્ડ નથી, એટલે આની અંદર ચશ્માવાળા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે. તો હું તો એમ જ કહું ચશ્માવાળા વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકશે. ચશ્માવાળા વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકે, કારણ કે B2, C2, C2 અને A3 મેડિકલ સ્ટાન્ડર્ડ છે. અને આપણે અત્યારે જ મેડિકલ સ્ટાન્ડર્ડનો ચાર્ટ જોયો કે A1 અને A2 કેટેગરી વાળા ના એપ્લાય કરી શકે, બાકી A3 થી લઈને નીચેના બધા જ વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે. ઓકે, તો તમારે ચશ્મા છે અને 12 પાસમાં તમારે આપવું છે, તો 12 પાસની જે પોસ્ટ પર સિલેક્ટ કરવી હોય તો તમે આમાંથી આરામથી તમે સિલેક્ટ કરી શકો છો. પછી બીજી રીતે કઈ રીતના પોસ્ટ સિલેક્ટ થાય, તો વેકેન્સી કેમાં કેવી વધારે છે ને એના આધારે પણ તમે સિલેક્ટ કરી શકો છો. ઓકે, તો કમર્શિયલ કમ ટિકિટ, આ કમર્શિયલ કમ ટિકિટમાં TT બનો તમે, પછી TE બનો, TC બનો, બરાબર. અલગ અલગ પોસ્ટ પર છે કમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક, બરાબર. તો એ તમે કરી શકો છો. આગળ વધીએ.
ઓકે ફાઇન, આટલું ક્લિયર થઈ ગયું બધાને? ડન છે? ચાલો. અચ્છા, બીજું એક વસ્તુ મારે ખાસ તમને જણાવવાની મને જસ્ટ યાદ આવી છે આના પરથી. અત્યારે 12 પાસ વાળા વિદ્યાર્થીઓ માટે ઘણા વિદ્યાર્થીઓ મને એવી કમેન્ટ કરે છે કે સર હું 12 પાસ છું, મારા ધોરણ 12 ની અંદર 50% નથી, તો હું સર આમાં એપ્લાય કરી શકું છું? તો હું કહીશ ના. ખાસ ધ્યાન આપજો, ના. બટ તમારી કેટેગરી કઈ છે એ ડિપેન્ડ કરે છે. હવે સમજો, તમે 12 પાસ છો, તમે 12 પાસ, માની લો કે 12 પાસ છો, ખાલી ફક્ત 12 પાસ છે, ઓનલી 12 પાસ છો, ઓનલી 12 પાસ છો, રેડી? ઓનલી 12 પાસ છો, બરાબર? 12મા ધોરણમાં 50% નથી, તો તમે અનરિઝર્વ કેટેગરી અને ઈડબ્લ્યુએસ ની કેટેગરીમાં છો, તો તમે આમાં ફોર્મ નહીં ભરી શકો. બટ તમે ઓબીસી કેટેગરીમાં છો, એસટી કેટેગરીમાં છો, એસટી કેટેગરીમાં છો અને તમારા 50% નથી, તો તમે એપ્લાય કરી શકો છો ફોર્મ. તો તમે ફોર્મ એપ્લાય કરી શકો છો. તમારા 50% 12મા ધોરણમાં નથી, તમે અનરિઝર્વ કેટેગરી કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં છો, તો તમે ફોર્મ એપ્લાય નહીં કરી શકો. બટ તમે 50% નથી અને તમે ઓબીસી, એસટી અને એસસી કેટેગરીમાંથી છો, તો તમે ફોર્મ એપ્લાય કરી શકો છો. બીજી એક વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે માનો તમે ગ્રેજ્યુએટ છો, તમે ગ્રેજ્યુએટ છો પણ 12મા ધોરણમાં 50% નથી, તમે ગ્રેજ્યુએટ છો પણ 12મા ધોરણમાં 50% નથી, તો તમે ફોર્મ એપ્લાય કરી શકશો. તો 12 પાસ માટે પણ એપ્લાય કરી શકશો, આ પોસ્ટ માટે પણ એપ્લાય કરી શકશો. તો માન્ય કોને ગણવામાં આવશે? ગ્રેજ્યુએશનને. સમજાય છે ને? આ તમારો ડાઉટ મેં ક્લિયર કરી દીધો. કદાચ તમને જો આ ડાઉટ હોય તો ક્લિયર કરી દીધો. એમાં કેટેગરી ચાલે. સમજાય છે? ચાલો આગળ વધીએ. સમજાઈ ગયું? આ બધી વસ્તુ એકદમ કમ્પ્લીટ ક્લિયર સમજાઈ ગઈ હશે. આગળ વધીએ. આ છે બેટાની એક્ઝામ પેટર્ન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એક્ઝામ પેટર્ન તમે જોશો તો જનરલ અવેરનેસ 40 માર્ક્સનું છે, ગણિત 30 માર્ક્સનું છે, રીઝનિંગ 30 માર્ક્સનું છે, 100 પ્રશ્નો છે, 90 મિનિટનો સમય આપવામાં આવશે. પરીક્ષા ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો, ઈઝી છે. ગુજરાતી ભાષામાં પરીક્ષા આપી શકો છો. એક્ઝામ સેન્ટર ગુજરાતમાં જશે. ત્યાર પછી સીબીટી 1 પછી સીબીટી 2 એક્ઝામ આવશે. કઈ નથી, આમાં 10 પ્રશ્નો એડ કર્યા, બીજા 5 આમાં એડ કર્યા, 5 આમાં એડ કર્યા, 120 પ્રશ્નો થઈ ગયા અને 90 મિનિટનો સમય સેમ જ છે. બસ થોડા અહીંયા પ્રશ્નો વધી ગયા. જોવા જાય તો 20 પ્રશ્નો વધી ગયા અને બંનેમાં નેગેટિવ માર્કિંગ 1/3 રહેશે. રેડી? આ આની એક્ઝામ પેટર્ન છે. આ પણ એમસીક્યુ છે, આ પણ એમસીક્યુ છે, કાંઈ લખવાનું નથી. ઓકે, સીબીટી 1 એમસીક્યુ, સીબીટી 2 એમસીક્યુ, ઇંગ્લિશ વિષય નથી. ચાલો આગળ વધીએ. અમુક વિદ્યાર્થીઓ પૂછે કે સાહેબ ઇંગ્લિશ આવશે, તો એક સ્પષ્ટતા કરવી પડે. ચાલો રેલવે એનટીપીસી નો સિલેબસ જોઈ લઈએ. તો બેટા આ ગણિતનો સિલેબસ છે, જે નોર્મલ બધા ચેપ્ટરો આવતો હોય એ ચેપ્ટરો છે. ગુણોત્તર પ્રમાણ, ગુસા લસા, ત્યાર પછી ભાગુ સબા, સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, ત્યાર પછી વર્ગ વર્ગમૂળ, ઘન ઘનમૂળ, ઉંમર આધારિત પ્રશ્ન, કાર્ય સમય અંતર, ઝડપ, ત્યાર પછી તમે આ બધું એલ્જેબ્રા, જ્યોમેટ્રી, ટ્રિકોનોમેટ્રી, તો આ છે. ત્યાર પછી રીઝનિંગમાં જોશો તો એનાલોજી, સિરીઝ, ત્યાર પછી સિલોક્સ, ત્યાર પછી મેથેમેટિકલ ઓપરેશન, વેન ડાયાગ્રામ, બરાબર છે. આ બધા રીઝનિંગના છે. ડિસ્ટન્સ, ડાયરેક્શન, રેન્કિંગ. જનરલ સાયન્સનું સિલેબસ ખાસ જોજો. આની અંદર આ લોકો જનરલ સાયન્સ અલગથી, મતલબ સામાન્ય અભ્યાસમાં જ આવે છે, પણ જનરલ સાયન્સનું પોર્શન વધારે હોય છે. સિલેબસ અંડર ધ શેલ કવર ધ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, લાઈફ સાયન્સ સ્ટાન્ડર્ડ 10th લેવલ અને સીબીએસસી બોર્ડ કીધેલું છે. એટલે કે સીબીએસસી બોર્ડમાં ધોરણ 10 સુધીનું જે વિજ્ઞાન હોય એ વિજ્ઞાન આમાં પૂછતા હોય છે. જનરલ સાયન્સ ઓન કરંટ અફેર્સ, સાયન્સ, ટેકનોલોજી, સ્પોર્ટ્સ, કલ્ચર, ત્યાર પછી પર્સનાલિટીઝ, સ્પોર્ટ્સ, ટેકનોલોજી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઇકોનોમિક્સ, પોલિટિક્સ અને ઇન્ડિયન સબ્જેક્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ. આ કરંટ અફેર્સનો પોર્શન છે. આટલું પૂછાય છે. આ આનો કમ્પ્લીટ સિલેબસ છે. આગળ વધીએ તો આ જે બધી અલગ અલગ પોસ્ટ છે એને શોર્ટમાં આપણે પોસ્ટ સમજી લઈએ કે કઈ પોસ્ટનું શું પ્રોફાઇલ છે અને કેવી રીતે ડ્યુટી ટાઈમ હોય છે, શું સેલરી મળે એ જોઈ લઈએ. તો આપણે આ અલગ અલગ પોસ્ટ છે. ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, આ સૌથી સારી પોસ્ટ છે. લેવલ 6 ની પોસ્ટ છે વિદ્યાર્થી મિત્રો, લેવલ 6 ની પોસ્ટ છે. B2 કેટેગરીનું મેડિકલ સ્ટાન્ડર્ડ છે. ચશ્માવાળા વિદ્યાર્થી એપ્લાય કરી શકશે. સ્ટેશન માસ્ટરમાં A2 કેટેગરીનું મેડિકલ સ્ટાન્ડર્ડ છે, ચશ્માવાળા એપ્લાય નહીં કરી શકે. આ લેવલ 6 ની પોસ્ટ છે. ગોસ્ટ ટ્રેન મેનેજર લેવલ 6 ની પોસ્ટ, જુનિયર કમ ટાઇપિસ્ટ લેવલ 4 ની પોસ્ટ, સિનિયર ક્લર્ક 4 ની પોસ્ટ. આ બધી છે 12 પાસ પર છે. આ બધી એ 12 પાસ પર છે. 12 પાસમાં હંમેશા લેવલ 3 અને લેવલ 2 ની પોસ્ટ આવશે અને ગ્રેજ્યુએશન પર લેવલ 4, લેવલ 5 અને લેવલ 6 ની પોસ્ટ આવશે.
તો આવી રીતે અલગ અલગ પોસ્ટ પર આ બધી વેકેન્સીઓ છે. આ અલગ અલગ પોસ્ટ છે, એટલે ખાસ પોસ્ટ પ્રેફરન્સ આપતી વખતે ખાસ ધ્યાન રાખજો. મેડિકલી તમે ફિટ છો કે નથી એનું પણ ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચાલો. સ્ટેશન માસ્ટર, તો ખાસ ધ્યાન આપજો. ગ્રેજ્યુએશન લેવલ પર છે. આવી રીતે સ્ટેશન માસ્ટરની પોસ્ટ છે. આખું સ્ટેશન હેન્ડલ કરવાનું હોય છે. સેલરી છે અપ્રોક્સ 50,000 આસપાસ. પોસ્ટિંગ છે કોઈ પણ સ્ટેશન ગુજરાતના તમને કોઈ પણ સ્ટેશન પર આપી શકે છે પોસ્ટિંગ. ઓકે, વર્ક છે ઓલ એક્ટિવિટી ઓન ધ સ્ટેશન્સ, અને ડ્યુટી ટાઈમ છે શિફ્ટ વાઇઝ હોય છે, ડે નાઇટ પણ હોઈ શકે છે. બરાબર છે, શિફ્ટ વાઇઝ જોબ હોય છે. ઓકે, ડેમાં પણ હોઈ શકે શિફ્ટ, નાઇટમાં પણ હોઈ શકે શિફ્ટ. સેલેરી 55,000 આસપાસ છે. આગળ વધીએ. ત્યાર પછી મેં તમને જે વાત કરી ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, હું મેડિકલ સ્ટાન્ડર્ડ પર તો ખાસ ફોકસ આપું છું. આનું મેડિકલ સ્ટાન્ડર્ડ A2 કેટેગરીનું મેડિકલ સ્ટાન્ડર્ડ છે. ચશ્માવાળા વિદ્યાર્થી, મતલબ આમાં ખાલી જસ્ટ ફોટો લીધેલો છે એટલે એવું સમજતા નહીં પાછા કે આ બેન ચશ્માવાળા છે તો એપ્લાય કરી શકે નહીં. આમાં ચશ્માવાળા વિદ્યાર્થી સ્ટેશન માસ્ટરમાં એપ્લાય ના કરી શકે. CCTC ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, લેવલ 6 ની પોસ્ટ, 55,000 સેલરી. DRM ઓફિસ જે મેઇન ઓફિસ હોય બરાબર, તે પાર્સલ ઓફિસમાં પોસ્ટિંગ આપે. બરાબર છે, ટ્રેનમાં પણ તમને પોસ્ટિંગ મળી શકે છે. વર્ક છે ઓફિસનું વર્ક, ફિલ્ડ વર્ક આવી શકે છે, ટિકિટ ચેકિંગનું વર્ક આવી શકે છે, રેકોર્ડ મેન્ટેન કરવાનું વર્ક આવી શકે છે. ડ્યુટી ટાઈમ છે શિફ્ટ, ડે નાઇટ. ઓકે, આ છે ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર. નેક્સ્ટ, ગુડ્સ ટ્રેન મેનેજર. તમે જોશો આવી રીતે પાછળ જે હોય ગાર્ડ અને એકચ્યુઅલી ગુડ્સ ટ્રેન મેનેજર તરીકે નામ આપેલું છે. આની સેલરી પણ અપ્રોક્સ 50,000. બટ આનો એક બેનિફિટ છે કે આની સેલરી ક્યારેક 80,000 સુધી મળી જાય, 80,000 સુધી પહોંચી જાય છે. કેમ કે ટ્રેન તો દિવસ ને રાત બધી જગ્યા પર મતલબ બે સમય પર ચાલતી હોય. એકલું કઈ નહીં, દિવસમાં જ ચાલે ટ્રેન, રાતના પણ ટ્રેન ચાલતી હોય. તો ડ્યુટી આવરથી વધારે કદાચ જો ટાઈમ લાગે તો આમાં તમને વધારે ટાઈમના પૈસા પણ મળે છે. ઓવર ટાઈમના જે પૈસા હોય એ પૈસા પણ મળે છે. માની લો એક જગ્યાએથી બીજી જગ્યાએ 8 કલાકમાં પહોંચવાનું હોય, એની જગ્યાએ 10 કલાક લાગે કે 11 કે 12 કલાક લાગે તો ઓવર ટાઈમના પૈસા પણ તમને મળતા હોય છે. સેલરી ઘણી એવી સારી એવી સેલરી આમાં તમને મળી શકે છે. વર્ક ટાઈમ, લોડિંગ, અનલોડિંગ, સુપરવિઝન, ડોક્યુમેન્ટ, રેકોર્ડ કીપિંગ, બધું જ વસ્તુ ધ્યાનમાં રાખવાની એની અંદર. જે ગુડ્સ જાય છે એનો રેકોર્ડ કીપિંગ, આ તે બધી જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. શિફ્ટ વાઇઝ જોબ છે. રિસ્પેક્ટ ડે નાઇટ. ઓકે, ડે નાઇટ છે, રિસ્પેક્ટફુલ જોબ છે. ચલો આગળ વધીએ. ત્યાર પછી સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ. તો જો આ હેડક્વાર્ટર્સ છે, આ આપણું અમદાવાદનું હેડક્વાર્ટર્સ છે. તો આની પોસ્ટિંગ હેડક્વાર્ટર્સમાં આવશે. બરાબર છે, તો તમે જોઈ શકો છો 45,000 આસપાસ આની સેલરી છે. ગ્રેજ્યુએશન પોસ્ટ પર છે. હેડક્વાર્ટર્સમાં આની પોસ્ટિંગ હોય છે. એડમિનિસ્ટ્રેટિવ વર્ક, ક્લેરિકલ વર્ક હોય છે. સેલરી રેલવે એમ્પ્લોય એન્ડ રેકોર્ડ મેન્ટેન, એટલે કે રેલવેના જેટલા પણ એમ્પ્લોય છે એની સેલરી જે કરવાનું કામ હોય એ બધું કામ સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટનું છે. ઓકે, મસ્ત ટાઈમ છે. 10 થી 6 ની જોબ છે. સેટરડે સન્ડે તો ઓફ રહે, મજા કરો. હે ને, 10 થી 6 ની જોબ, કેટલો સુપર ટાઈમ છે. 10 વાગે જવાનું, સાંજે 6, શનિવારે ને રવિવારે રજા, કરો મજા. ચાલો આગળ વધીએ. ત્યાર પછી તમે જોશો કમર્શિયલ કમ ટિકિટ ટિકિટ ક્લર્ક. આની અંદર TC આવી જાય, TE આવી જાય, TT આવી જાય, બધા જ તમે જોતા હશો. રેલવે સ્ટેશન પર તમે ગયા હશો તો ત્યાં TT હશે, TC હશે, TE બધા હશે. તો 42,000 આની પણ અપ્રોક્સ સેલરી છે. બરાબર છે. સ્ટેશન પર પોસ્ટિંગ આવી શકે છે. ટ્રેનમાં પણ તમને પોસ્ટિંગ મળે. હવે ટ્રેનમાં તમારી ડ્યુટી ટાઈમ કરતાં વધારે ટાઈમ જાય તો તમને ત્યાં ઓવર ટાઈમના પૈસા પણ તમને મળે. ઓકે, સ્ટેશન પર પોસ્ટિંગ આવી શકે, સ્ટેશન પર ટિકિટ ચેક કરવાનું આવી શકે છે. ઓફિશિયલ વર્ક છે, ફિલ્ડ વર્ક છે. ઓકે, ડે ઓર નાઇટ, 8 કલાકની ડ્યુટીનો ટાઈમ છે આનો. ડે ઓર નાઇટ છે, 8 કલાકની ડ્યુટીનો ટાઈમ હોય છે. રેડી? તો આવા તમે બનવા માંગો છો? બોલો, કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમે TT બનવા માંગો છો, TC બનવા માંગો છો. કેટલી સુપર જોબ છે. આવો, લાવો, ટિકિટ ચેક કરો, લાવો, નહીં તો ફાઇન લાવો. ખ્યાલ આવે છે? તો બહુ સારી એવી જોબ છે. બરાબર છે. આ બધી નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝની અંદર આવતી પોસ્ટો છે. આવી ઓપોર્ચ્યુનિટી વારે વારે નથી આવતી. છેલ્લા વર્ષે, લાસ્ટ યર પણ આવી હતી, આ વર્ષે પણ આવી છે. તો મહેનત કરીને લાગી જાઓ. આવી ઓપોર્ચ્યુનિટી વારે વારે નથી મળતી. બહુ સારી એવી જોબ છે. નેક્સ્ટ, 12 પાસ લેવલ છે ખાલી. ફક્ત તમે વિચારો તો ખરી, ખાલી ઓનલી 12 પાસ જોઈએ છે. ઓકે, આમાં પણ જો જુનિયર કમ ટાઈપિસ્ટ, 35,000 અપ્રોક્સ સેલરી છે. હેડક્વાર્ટર્સ એટલે કે DRM ઓફિસમાંની જોબ હોય છે. ક્લેરિકલ વર્ક લાઈક ડેટા, અહીંયા એકચ્યુઅલી ડેટા એન્ટ્રી આવશે. ડેટા એન્ટ્રી, કોમ્પ્યુટર વર્ક, ટોટલી ઓફિસ વર્ક કરવાનું, એન્ટ્રી મારવાની હોય છે. આ બધી વસ્તુ હોય છે. ઓનલી ડે ટાઈમ જોબ, 10 થી 6 ની જોબ, મંડે ટુ ફ્રાઈડે, સેટરડે સન્ડે, મજા કરો. ચાલો આગળ. ત્યાર પછી ટ્રેન ક્લર્ક એટલે કે TC. ઓકે, આની જોબ પણ અહીંયા હેડક્વાર્ટર્સમાં હોય છે, DRM ઓફિસમાં હોય છે.
રેક મેનેજમેન્ટ સિસ્ટમ, ગુડ્સ ટ્રેન લોડિંગ સિસ્ટમમાં વર્ક કરવાનું હોય છે. શિફ્ટ વાઇઝ જોબ છે, નો ફિલ્ડ વર્ક નથી. શિફ્ટ વાઇઝ હોય છે, ડેમાં પણ હોય છે, નાઇટમાં પણ હોય છે. મંડે ટુ ફ્રાઈડે આની પણ જોબ હોય છે ટ્રેન ક્લર્કની. બરાબર છે, ચાલો રેડી છે. જો આ ટ્રેન ક્લર્ક વસ્તુ અલગ છે અને ટીસી અલગ છે. ટિકિટ ચેકર અલગ છે, ટીટી અલગ છે, ટી અલગ છે અને ટ્રેન ક્લર્ક અલગ છે. ખ્યાલ આવે છે? ટ્રેન ક્લર્ક્સમાં આ બધી વસ્તુ આવે. રેક મેનેજમેન્ટ સિસ્ટમ, ગુડ્સ ટ્રેન લોડિંગ સિસ્ટમ, આ બધી વસ્તુઓનું ટ્રેક કરવાનું હોય છે, તો એને ટીસી કહેવાય છે, ટ્રેન ક્લર્ક. બરાબર છે. અને પેલામાં જે સીસીટીસી જે અલગ વસ્તુ છે, આમાં ટીસી, ટી અને ટીટી એ વસ્તુ અલગ છે. એ કમર્શિયલ કમ ટિકિટ ક્લર્કમાં આવશે. બરાબર, એમાં ટિકિટ ચેક કરવાનું કામ હોય છે. રેડી? ડન. આઈ હોપ તમને સારી રીતે સમજાઈ ગયું હશે. હજી પણ એક જે પોસ્ટ છે ને એનો હું ડિટેલમાં એનો જોબ પ્રોફાઇલ સમજાવીશ તમને, અને તમને આના માટે હું પ્રોત્સાહિત કરીશ કે તમે ખરેખર રેલવેની જે વેકેન્સી બહાર પડી છે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝમાં, તો આની અંદર ખરેખર જોબ લઈ લેવા જેવી જોઈએ. બહુ હાઈ લેવલનું નથી પૂછાતું, નોર્મલ લેવલનું જ પૂછાય છે. મેથ્સ પૂછાય છે, રીઝનિંગ પૂછાય છે અને જનરલ સ્ટડીઝ એટલે કે સામાન્ય અભ્યાસ પૂછાય છે, જેમાં વિજ્ઞાન થોડું આવે છે ધોરણ 10 લેવલનું, અને બાકીનું કરંટ અફેર્સ છે કે બંધારણ છે અને ઇકોનોમિક્સ છે, થોડું થોડું પૂછાતું હોય છે. બહુ ડિટેલમાં બી નથી પૂછાતું. ખાસ મેથ્સ અને રીઝનિંગ પર ફોકસ કરવાનું હોય છે. સમજાય છે? સો વિદ્યાર્થી મિત્રો, એના માટે કમ્પ્લીટલી એક લક્ષ્ય લાઈવ બેચ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ લાઈવ બેચ 29 તારીખથી લાઈવ થશે. 8:30 થી 10:30 ડેલી ટાઈમ હશે. કોઈ પણ સ્નાતક એમાં એપ્લાય કરી શકે છે. બરાબર છે, તમને બધાને ખબર જ છે. ખાસ કરીને બેચની વિશેષતા પર ધ્યાન દઈએ તો 250 કલાકથી વધારે લાઈવ લેક્ચર્સ આવશે. CBT 1 અને 2 ની સંપૂર્ણ તૈયારી, વીકલી કરંટ અફેર્સના લેક્ચર્સ, મોક ટેસ્ટ, ચેપ્ટર ટેસ્ટ, લેક્ચર PDF, લાઈવ લેક્ચર જોયા પછી લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં જોઈ શકો, અને ખાસ કરીને 100 પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ મળશે. બહુ જરૂરી છે. રેલવેનું એક્ઝેક્ટ કન્ટેન્ટ તમને અહીંયાથી મળશે. ઓકે, આ એક્ઝામ પેટર્ન જે આપણે આગળ જોઈ ગયા એ જ એક્ઝામ પેટર્ન છે. તમને આ 3 બુકો ફ્રીમાં મળવાની છે. બોલો લ્યો, આ તો તમને બેચમાં મળશે જ આ ફીસમાં, પણ આ 3 બુક આપણે ફ્રીમાં આપીએ છીએ સ્ટુડન્ટ્સને. વધારે પ્રેક્ટિસ કરી શકે છે. ગણિત, રીઝનિંગ અને વિજ્ઞાનની બુકો તમને મળશે. આના માટે લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો. આના માટે આ આપેલા નંબર પર કોલ કરશો એટલે તમને કમ્પ્લીટ ઇન્ફોર્મેશન મળી જશે. કોઈ પણ ડાઉટ હોય તો હેલ્પલાઇન નંબર પર કોલ કરો. તમારે કંઈક પૂછવું હોય તો મને પૂછી શકો છો. હેલ્પલાઇન નંબર પર કોલ કરીને સાહેબ જોડે વાત કરવી છે એમ કરીને તમે કહેશો એટલે મારા સુધી તમને પહોંચાડી દેશે. કોઈ પણ ડાઉટ હોય તમે પૂછી શકો છો. અને અચ્છા, તમને હજુ પણ કોઈ એવો ડાઉટ હોય, ફોન ન થતો હોય, તો આ લેક્ચરના કમેન્ટ, લેક્ચર પૂરું થાય નીચે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને પણ તમે પ્રશ્ન પૂછી શકો છો. હું કમેન્ટ રીડ કરું છું, એના આન્સર જરૂરથી આપીશ. ઓકે, ઠીક છે. ચલો તો મળીએ છીએ નવા સેશનમાં. નવા સેશનની અંદર આપણે અલગ અલગ પોસ્ટોને સારી રીતે સમજવાનો કોશિશ કરીશું. અને હું તમને હજી આની માટે પ્રેરિત કરીશ, તમને હજી પ્રોત્સાહિત કરીશ કે ખરેખર NTPCની વેકેન્સી આવી છે, ફોર્મ ભરો, જોબ લઈ લો. બહુ સારી એવી જોબ છે, સેન્ટ્રલમાં જોબ છે. રેડી? ગુજરાતમાં જ જોબ મળશે, ટેન્શન નહીં લો, સેન્ટ્રલની વેકેન્સી છે. ઠીક છે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. અને હા, આના માટે તમારે કંઈ પણ માહિતી મળવી હોય તો SSC બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ નામની આપણી આ યુટ્યુબ ચેનલ છે. તમે અત્યારે જે યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો એટલે આવનારી તમામ નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.